નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી 48 કલાક ગુજરાત માટે ભારે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વરસાદનું જોર વધવાની આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ આગામી 48 કલાક અમદાવાદ અને ગાંધીનગર માટે મહત્વપૂર્ણ રહેશે। મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। રાજ્યમાં ફરી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી સંભાવનાને પગલે વરસાદી માહોલ વધુ તીવ્ર બની શકશે। આવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા જારી કરવામાં આવી છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ચેત્રુજી ડેમ ફરી ઓવરફ્લો। ભાવનગરના પાલીતાણામાં આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ચેત્રુજી ડેમ ફરી ઓવરફ્લો થયો છે। ડેમમાં 5310 ક્યુસેટ પાણીની આવક થતાં તમામ 59 દરવાજા એક ફૂટે ખોલવામાં આવ્યા છે। પાણીની આવકને પગલે નદી કાંઠાના 17 ગામોને હાઈ એલર્ટ આપવામાં આવ્યા છે। તો મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની મોટી જાહેરાત LPG ફ્રી। દિવાળીને હજુ 3 મહિના બાકી છે, પરંતુ લાખો પરિવારો મફત LPG સિલિન્ડરની રાહ જોઈ રહ્યા છે। ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને દિલ્હીની રેખા ગુપ્તા સરકાર દ્વારા દિવાળી પર આ લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે। દિલ્હીમાં તમામ રેશન કાર્ડ ધારક પરિવારને યોજનાનો લાભ મળશે। વર્ષમાં 2 વખત હોળી અને દિવાળીને આર્થિક સહાય આપવામાં આવશે। ઉજ્જવલા લાભાર્થીઓને ₹742, જ્યારે અન્ય રેશન કાર્ડ ધારકોને ₹942ની સહાય મળશે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય। ગુજરાત સરકારે સ્થાનિક વિકાસને વેગ આપવા ગ્રાન્ટની નીતિમાં મહત્વના ફેરફાર કર્યા છે। જિલ્લા પંચાયત પ્રમુખ માટે વાર્ષિક 3 કરોડની વિકાસ ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવી છે। પ્રથમ 2 વર્ષ ₹3 કરોડ અને અંતિમ 6 મહિના માટે ₹40 લાખના કામોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। પ્રમુખની ગેરહાજરીમાં ગ્રાન્ટની સત્તા જિલ્લા આયોજન મંડળ પાસે રહેશે। આવી એક મીટિંગના માધ્યમથી સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ભારતને મોટો ઝટકો। ભારતના ચોખા વ્યાપારને મોટો ઝટકો લાગ્યો છે। ચીને ભારતીય ચોખામાં GMO હોવાનો દાવો કરતા 7 ભારતીયો ચોખા નિકાસના રજિસ્ટરને રદ કરી દીધા છે। આ પહેલા વર્ષની શરૂઆતમાં આ 7 નિકાસકારોમાંથી 3 નિકાસકારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। હવે પ્રભાવિત કંપનીઓ ચીનમાં ચોખા નિકાસ કરી શકશે નહીં। જણાવીએ કે ભારત દુનિયાના પ્રમુખ ચોખા ઉત્પાદન અને નિકાસકારો દેશોની અંદર સામેલ છે અને 150થી વધુ દેશોમાં ચોખાનો નિકાસ કરે છે। તો મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સરદાર સરોવર ડેમ 83%થી વધુ ભરાયો। ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન ગણાતા એવા સરદાર સરોવર ડેમની જળ સપાટીની અંદર વધારો થયો છે। રાજ્યમાં અને ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ડેમની અંદર 35,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। પાણીની નવી આવક બાદ હાલ ડેમની જળ સપાટી 133.82 મીટર થઈ છે, જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। ડેમમાં પાણીની સારી આવક થતાં ખેડૂતોને વાવણી માટે પૂરતું પાણી મળી રહેશે।
તો મિત્રો આ હતા આજના સવારના મુખ્ય સમાચાર. આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.